વિભાગની પોલ ખુલી ગઈ છે। માર્ગ મકાન વિભાગની પોલ છતી થઈ ગઈ છે। માંગરોળના વાંકલ નાંદોલા માર્ગ પર ભૂવો પડ્યો છે તો લો લેવલ કોઝવે પર આવેલ રસ્તા પર ભૂવો પડ્યો છે। થોડા સમય પહેલા જ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અનેક ખેતરોમાં પાણી ભરાતા જે ખેતરો છે જે તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ખેતરોમાં સર્વત્ર જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લો લેવલ કોઝવે પર આવેલ રસ્તા પર ભૂવો પડ્યો છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં માર્ગ મકાન વિભાગની પોલ અત્યારે ખુલી ગઈ છે। માંગરોળના વાંકલ નાંદોલા માર્ગ પર ભૂવો પડ્યો છે। લો લેવલ કોઝવે પર આવેલ રસ્તા પર ભૂવો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, સુરત ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સુરતનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે સુરતનો જે માંગરોળ વિસ્તાર આવેલો છે, માંગરોળ વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ યથાવત છે। કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને જ લઈને જે જળાશયો છે તેમાં નવા નીર આવવાની શરૂઆત થઈ ચૂકી છે। કેટલીક નાની નદીઓ છે, ખાડીઓ છે, તેઓ બેવ કાંઠે વહેતી થઈ છે। જે પ્રકારે દ્રશ્યો જોઈ શકો છો, જે જળાશયો છે તેમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે। ખાસ જે દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ। માંગરોળના નાંદોલાથી જે વાંકલ જતો માર્ગ છે, આ માર્ગ પર જે ભૂવો પડ્યો છે, માર્ગ મકાન વિભાગ દ્વારા જે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, થોડો જ સમય થયો છે અને આ માર્ગ પર ભૂવો પડ્યો છે। તેને જ લઈ જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેઓ માટે આ એક ખતરારૂપ સાબિત થઈ શકે છે। હજી પણ સુરત ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદી વાતાવરણ છે તે યથાવત છે। એટલે કહી શકાય કે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં જે જળાશયો આવેલા છે તેના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ શકે છે, તે પ્રકારેની શક્યતાઓ વર્તાઈ રહી છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।